હલો, તો હું એક પ્રશ્ન પૂછું કે આજે આપણો ભારત દેશ છે એ 562 નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલો હોત તો અત્યારે આપણી હાલત કેવી હોત? આપણે જે અત્યારે આટલા શાંતિથી આપણે બેઠા છીએ, આપણે એટલા શાંતિથી બેઠા શક્યા ન હોત. અને આપણે ખાલી ગુજરાતથી રાજસ્થાન જવા માટે પણ આપણે ટિકિટ લેવી પડે અને એનો પાસપોર્ટ પણ કઢાવવો પડે. એનું કારણ શું? તો અંદર જેટલા પણ માણસો હોય તો એના ઝઘડા થાય, અને 562 ટુકડા હોય તો એના સરદારો તો હોય જ અલગ અલગ, તો એ સરદારો વચ્ચે ઝઘડા થઈ જાય. તો એટલે જે આખું ભારત છે અને એક તાંતણે બાંધનારે મહાપુરુષ કોણ હતા? કોને ખબર છે? એકદમ બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ. તો એ ભારત માતાના દિગ્ગજ પુત્ર, એકતાનો નારો લગાવવાવાળા લોખંડી પુરુષ, ચક્રવર્તી સંન્યાસી, તો એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. હવે આમાંથી કોને ખબર છે કે તેમનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? નડિયાદના કરમસદ જિલ્લા ખેડા જિલ્લાના નડિયાદ ગામમાં થયો હતો. નડિયાદ ગામ અત્યારે કહેતા હોય કે કરમસદમાં થયો હતો, પરંતુ કરમસદ તો એમનું મૂળ ગામ હતું. કરમસદમાં નહોતો થયો, નડિયાદમાં થયો હતો. હવે તમને ખબર છે કે નાના હતા તો ત્યારે એમને કાક બલાઈ થઈ હતી. તે નાના હતા ને ત્યારે તેમને કાક બલાઈ થઈ હતી. કાક બલાઈ એટલે શું થાય? બરાબર, તો એમને એવી રીતે એ ગુમડું અહીંયા બગલમાં થયું હતું. અને એ વખતે એટલું મોટું ગુમડું હતું કે તે આવી રીતે આપણી જેમ આમ સીધો હાથ પણ ના રાખી શકતા, તેમને આવી રીતે હાથ રાખીને ફરવું પડતું. એકવાર ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર તો વિચારમાં પડી ગયા કે હવે આનું શું કરવું? આટલું મોટું ગુમડું છે અને આટલું નાનો બાળક, તો એના આટલા ધગધગતા સળિયાનો ડામ કઈ રીતે દેવો? બીજા દિવસે સળિયો લઈને આવ્યા અને વિચારતા હતા. તો આમાં તો વલ્લભભાઈ પટેલે તેમના હાથમાંથી સળિયો લઈ લીધો અને પોતે જાતે જ ડામ દઈ દીધો. અને ત્યારે એ 6-7 વર્ષના જ હતા. તમે વિચાર કરો, આવડું મોટું ગુંડું અને ધગધગતા લોખંડના સળિયાને અડાડી દેવું હોય કેટલું સાહસ કહેવાતું હશે. એ એટલા દાન, એટલે કે તેમને જેટલી મહેનત કરી હોય એ તેમને બીજાને આપવાની કહે તો એ હસતા મોંએ આપી દેતા. હવે તે નાના હતા ને તો ત્યારથી તેમને વકીલાત કરવાનું તો ખૂબ જ ગમતું હતું. તો મોટા થઈને તેમને ગોધરા અને બોરસદ આ બંને જ ગામમાં ખૂબ જ વકીલાત કરી. વકીલાત કરતાં ઘણા બધા કેસ પણ લડ્યા. કેસ એટલે કોર્ટમાં જે કેસ લડતા હોય ને એ કેસ એવા ઘણા બધા લડ્યા. અને એવી રીતે કરીને એક પાઈ, રોજનો ખાલી એક પાઈ કમાવતા. એવી રીતે કરીને 3 વર્ષ ચાલ્યું અને 3 વર્ષમાં તેમને ખૂબ જ ધન એવી રીતે કમાવ્યું. અને એ 3 વર્ષમાં એમને ક્યારે ખાવાનું મળે કે ના મળે એનું કંઈ નક્કી જ ના હોય. તો એવી ખરાબ પરિસ્થિતિમાં તેમને આટલું બધું ધન કમાવ્યું. તેમના જે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ હતા, વિઠ્ઠલભાઈ પટેલ, તેમને પણ વકીલાત ખૂબ જ ગમતી હતી, પરંતુ તે બીજી જગ્યાએ વકીલાત કરતા હતા. બંને ભાઈઓનો જે વકીલાત કરવાનું જે હતું એ પૂરું થયું અને હવે તેમને લંડન જવાનું હતું. તો લંડનની ટિકિટ આવી એટલે બંને ભાઈ ખૂબ જ ખુશ થયા. અને વલ્લભભાઈ તો ખૂબ જ ખુશ થયા કે હાઈશ, મારી આટલી બધી મહેનત મને ખૂબ જ કામ લાગી. હવે એમાં છે ને નામ લખવાનું હોય ને તો વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ પછી અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, તો બંનેનું શોર્ટ નેમ તો VJ પટેલ જ થાય. તો બંનેએ શોર્ટ નેમ જ લખી દીધું. એટલે એવું લાગ્યું કે આવી રીતે કરીને બે નામ એકવાર જ લખાઈ ગયા ભૂલથી તેમનાથી. એટલે સૌથી પહેલાં જે ટિકિટ આવીને તો એ વિઠ્ઠલભાઈ પાસે આવી. તો સરદાર વલ્લભભાઈ પટેલે તો હસતા મોંએ કહી દીધું કે કંઈ વાંધો નહીં, તમે આ લંડન વકીલાત કરવા જાઓ ને હું અહીંયા
અહીંયા દેશની રક્ષા માટે ઊભો રહીશ અને દેશને આઝાદ કરાવીને રહીશ. હવે તમે વિચાર કરો કે 3 વર્ષ ખાવાના ઠેકાણા નહીં, આટલા બધા કેસ લડ્યા, રોજનો ખાલી એક ફાઈન મળે, તો એવી મહેનત કરે અને છેલ્લે એટલું બધું પરિશ્રમ એનો ત્યાગ કરી દે તો કેટલી મોટી વાત કહેવાય. આજના જમાનામાં તો આપણે કોઈ કે હાલો અમને 2 વીઘા જમીન આપો ને તો આપણે 2 વીઘા જમીન ના આપીએ. તો એ તો કેટલી મોટી મહા મહેનત પણ એમને ત્યાગ કરી દીધી. એનું એક બીજું પણ છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો તો ત્યારે ખાલી 565 રજવાડાઓની નાનીકડી એવી ટુકડી જ હતી. હવે ત્યારથી તેમને આખા ભારતમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું અને એવી રીતે ઘણા બધા રાજાઓને સંગઠિત કર્યા. તો બધા રાજાઓને સંગઠિત કરીને તેમને એક સંઘ બનાવ્યો. હવે તેમની ઉંમર તો ત્યારે મોટી હતી, તો તેમને વિચાર્યું કે હવે જો આવી રીતે છે કે હું આટલો વૃદ્ધ થઈ ગયો તો હવે મારું થોડાક સમયમાં જ મૃત્યુ થવાનું છે, તો દેશને આગળ વધારવા માટે કોક તો જોશે. તો આ રાજાઓ છે તેમને હું દેશની સંપત્તિ આપી દઉં. તો પોતાની અને બાકીના જે 565 રજવાડાઓ હતા એ બધાએ પોતપોતાની સંપત્તિ તે રાજાઓને જતી કરી દીધી, બધી. ત્યારે તો આખો ભારત દેશ જ સર વલ્લભભાઈ પટેલ અને ઘણા બધા નેતાઓનો હતો. તો હવે એ રાજાઓને આપી દેવો કેટલો અઘરો કહેવાય અને એ રાજાઓને સમજાવવા પણ કેટલા અઘરા કહેવાય. અને એ તમને ખબર છે કે એમને છે ને સરદાર વલ્લભભાઈ પટેલમાં સંઘ એટલે લોકોને એકત્રિત કરવાની શક્તિ ખૂબ જ હતી. તે બધા જ લોકોને સંગઠિત કરીને એવી વાતો કરતા, લોકોને એવો ઉત્સાહ આપતા કે બધા લોકો તૈયાર જ થઈ જાય કે કોઈ માણસ એમને ના પાડવા વાળો તો હોય જ નહીં. અને અત્યારે આપણે સંગઠિત કરવા જઈએ તો કોક નો આવે તો કહે કે હાલ આપણે જલ્દી કરવાનું છે, તો પેલો તો જેમ તેમ બોલીને વયો જાય. પરંતુ તેમનામાં એ શક્તિ ખૂબ જ હતી. તેમની જે યાદ શક્તિ હતી એની તો વાત જ જવા દો. તેમને એકવાર લંડનમાં કામથી જવાનું હતું, તો ત્યારે એ સમયે તે મુંબઈમાં હતા. મુંબઈથી સ્ટીમરમાં તેમને જવાનું હતું. તો એ તો તેમની પહેલી જ સફર હતી, એટલે તે સમુદ્રના જે તોફાનો હોય એમાં ટેવાયેલા તો ન હોય. તો હવે જતા હતા તો ત્યારે તો ભારે તોફાનો આવ્યા હતા. તો એમાં કેટલી વાર તેમને ઉલટી થઈ, 2-3 વાર તો લોહીની પણ ઉલટી થઈ. તો એવી રીતે એટલી ખરાબ પરિસ્થિતિ હતી. એમાં પણ તેમને રોમન લો વિશેનું એક પુસ્તક છે, એમને A to Z બધું વાંચી લીધું, ઉપરથી કંઠસ્થ પણ કરી દીધું. તો હવે વાત જવા દો, એ એટલી ખરાબ પરિસ્થિતિમાં આખું પુસ્તક વાંચી લે ને યાદ રાખી લે તો એ વાત તો કેવી હશે. અને આ સ્મૃતિ શક્તિ જે આવી ખબર ભગવાન કેને સ્મૃતિ શક્તિ આપે કે જે દેશ માટે મહાન કામો કરે અને ભગવાન માટે મહાન કામો કરે ને એમને જ ભગવાન આવી સ્મૃતિ શક્તિ આપે, કોઈ સામાન્ય માણસને ના આપે. અને જો આવી સ્મૃતિ શક્તિ આપણે જોઈતી હોય ને તો આપણે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલ જેવો પરિશ્રમ કરવો જોઈએ. હવે તમને કોને ખબર છે કે બારડોલી સત્યાગ્રહ કોણે કર્યો હતો? કોને કર્યો હતો? ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની સાથે બહુ બધા લોકો હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તો બારડોલી કઈ જગ્યાએ આવેલું છે? તો એ પહેલા એક ગામ હતું. તો અહીંયા બધા જ લોકો ખેડૂતો હતા, મજૂરો હતા, બધા ખૂબ જ શાંતિથી રહેતા હતા. અંગ્રેજો આવ્યા અને અહીંયા જેટલું પણ અનાજ હતું એ બધું જ લઈ ગયા. ધીમે ધીમે કરીને અહીંયાના તો ખેતરો જ ખાલી થઈ ગયા. અને એના થોડાક સમય પછી એમને 1909માં તેના ઉપર 22% ટેક્સ લગાડ્યો. 1928માં તેમને 22% ટેક્સ લગાડ્યો. હવે આવી રીતે થયું તો એમાં બધા લોકો રડી પડ્યા અને ગાંધીજી પાસે ગયા. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. આ બધી જે તેમને અગવડો પડતી હતી તેમને કીધું. તો એ લોકોએ કીધું કે કંઈ વાંધો નહીં, તમારે ટેક્સ ભરવાનો જ નહીં, ભલે જેવું કરતા તમારે ટેક્સ જ નહીં ભરવાનો. તો હવે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આવું બધું થયું છે. તો
તો એ લોકો એમને ડરાવવા લાગ્યા કે એમની બધી કિંમતી વસ્તુઓ હોય, પશુ પ્રાણીઓ હોય, તો એ બધું લેવા લાગ્યા. અને એવી રીતે કરીને એમના મોટા ભાગની કિંમતી વસ્તુ પણ લઈ લીધી. તો પાછા બધા તેમની પાસે સમાધાન કરવા ગયા. તો એમણે કીધું કે જ્યારે પણ અંગ્રેજો આવે ને તો ત્યારે તમારે એક એવી જગ્યા રાખો કે જ્યાં અંગ્રેજોને ખબર જ ના પડે કે આ બધી કિંમતી વસ્તુઓ છુપાયેલી છે, આ બધી વસ્તુઓ રાખેલી છે અહીંયા. તો હવે લોકો એવી રીતે કરવા લાગ્યા. તો તેમને એ લોકોને જેલમાં પૂરી દેવાનું હવે એ લોકો જેલમાં પૂરી દેવા લાગ્યા. તો હવે જેલમાં પુરાવા લાગ્યા તો એવી રીતે જેલ જ પૂરી થઈ ગઈ. તો પછી છેલ્લે એ લોકોએ નમવું જ પડ્યું, બધી જેલો ખાલી કરવી પડી, તેમને જેટલું ધન લીધું હતું એ બધું પાછું આપવું પડ્યું. અને બહેનો તો એ વખત એટલી ખુશ થઈ હતી કે ત્યારથી વલ્લભભાઈ પટેલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ થયું હતું. ત્યારે એમને સરદારની પદવી આપી હતી બધાએ. હવે એટલે કે એ કેટલું મોટું સાહસ કહેવાય કે આવી રીતે બધું કરતા હોય તો પણ એ લોકો સામનો કરે. અને તમને ખબર તે હવે 1909ની વાત છે. આણંદનો જે કોર્ટ હતો એમાં એકવાર કેસ લડી રહ્યા હતા. અને એ કેસ ખૂબ જ મહત્વનો હતો, કારણ કે એક એમાં નિર્દોષ માણસ હતો કે જેને ફાંસીએ ચડાવવાની વાત આવી હતી. તો એ કેસ લડતા હતા. ત્યાં એક ભાઈ આવ્યા અને એમને એક ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી ખોલી, વાંચી, ઘડી વાળીને ખિસ્સામાં મૂકી દીધી. 2 કલાક સુધી કન્ટિન્યુઅસલી એમને દલીલો ચાલુ રાખી, હિંમતથી લડતા રહ્યા અને છેલ્લે તેમની જીત થઈ. એમના ઘણા એવા સાથીદારો હતા ને એ લોકો પણ બહુ જ ખુશ થયા અને આવીને શુભકામનાઓ દેવા લાગ્યા. એમાંથી એક સાથીદારે પૂછ્યું કે એક ભાઈ ચિઠ્ઠી આપવા આવ્યા હતા, એ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ત્યારે એમને ભીની આંખે કહ્યું કે જે મારા પત્ની છે ઝવેરબા એ હવે આ દુનિયામાં નથી રહ્યા. હવે વિચાર કરો, આપણે આવી રીતે ક્લાસમાં બેઠા હોય અને કોઈ આવીને કહી જાય કે તમારા ઘરમાં દુઃખદ ઘટના બની છે, તો તમે લોકો શું કરો? ઘરે જવું ને. પરંતુ એ તો ખૂબ જ અનોખા હતા. અને ત્યારે એમને કહ્યું કે તો તમારે ઘરે ના વયું જવાય, કેસ તો તમારા બદલે કોઈ પણ લડી લેતું, તો તમારે ઘરે ના જવું જોઈએ. તો પછી એમને કીધું કે નહીં, મારા ઘરે ના જ જવું જોઈએ, કારણ કે કેસ લડવાની ફરજ મારી હતી અને એ કેસ મારે લડવો જ જોઈએ. અને આવી રીતે નિર્દોષ માણસને આવી રીતે ફાંસી મળી જાય એ તો એકદમ અન્યાયી છે. એટલે એવી રીતે મારે કેસ લડવાની ફરજ હતી જ, એટલે જ મેં લડ્યો. નહીંતર તો હું અત્યારે ઘરે જ હોત. તો એવી રીતે તેમનામાં કર્તવ્યપરાયણતા પણ ખૂબ જ હતી અને તે એમનું પાલન પણ ખૂબ જ કરતા. પોતાનું કાર્ય પણ તે યથાવત રીતે શરૂ જ રાખતા. કે 1932ની વાત છે, તે જ્યારે યરવાડા જેલમાં હતા 1932માં, તો ઘણી બધી વાર રહ્યા. અને ઘણી બધી વાર રહ્યા તો વચ્ચેથી તેમને સમાચાર મળ્યા કે તેમના જે માતા છે લાડબા એ 85 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તો તેમને કહ્યું કે તો હવે મારે અંતિમ દર્શન કરવા જવાનું છે. તો પરંતુ તેમને અંગ્રેજોએ ના પાડે કે નહીં, અમે નહીં જવા દઈએ. તો તેમને ખૂબ જ દલીલો કરી, પરંતુ તે લોકોએ ન જવા દીધા. પરંતુ તો પણ તેમણે પોતાનું કાર્ય તો યથાવત રીતે શરૂ જ રાખ્યું. અને એ આપણી જેમ કે આવી રીતે જો આની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ આપણે હોત તો આપણે ખૂણામાં બેસીને રડવા બેસી જાય. પરંતુ એ એવા નહોતા, એ પોતાનું કાર્ય યથાવત રીતે જ શરૂ રાખતા અને એવી જ રીતે લોકોને ઉત્સાહ પણ આપતા રહેતા. એ રીતે લોકોને ઉત્સાહ પણ આપતા. હવે મેં જે પહેલાં કીધું કે તેમને ચક્રવર્તી સંન્યાસી કહેવાય છે, તો કોને ખબર છે કે તેમને ચક્રવર્તી સંન્યાસી શા માટે કહેવામાં આવ્યા છે? કોઈને ખબર છે? તેમને એકવાર વિચાર આવ્યો કે હવે તો મારે ભારત સાથે જ બધું કામ કરવાનું છે. તો ઘણીવાર વિચાર્યું અને પછી તેમને દ્રઢ નિશ્ચય કરી લીધો કે ચાલો હવે હું મારું ઘરને છોડી દઈશ અને હું પ્રવાસમાં જ રહીશ. તો તેમને
એમને એવી રીતે કરીને 2.5 દાયકા સુધી પોતાનું ઘર છોડી દીધું. 1 દાયકા એટલે કેટલા વર્ષ થાય? 10. તો 2.5 દાયકા એટલે કેટલા વર્ષ થાય? 25. તે 75 વર્ષ જીવ્યા, તેમાંથી તેમણે 25 વર્ષ ખાલી ભારતમાં જ પ્રવાસ કર્યો. કેટલું અઘરું હશે કે પોતાનું ઘર, જેટલી સુખ સગવડો હોય તે બધું ત્યાગીને આપણે પ્રવાસમાં જ રહીએ, ખૂબ જ કઠિન છે. હવે લાગતું હોય કે જરાય કઠિન નથી, તો આપણે એનો અનુભવ કરી જ રહ્યા છીએ. આપણે અહીંયા શિબિરમાં આવ્યા છીએ તો ખાલી 9 દિવસ રહેવું જ આપણા માટે કેટલું બધું કઠિન છે. મમ્મી પપ્પા યાદ આવે કે ખાવાનું ખાવાનું મળે, આમાં શું મજા આવે. અહીંયા ઘર જેવી તો સુખ સગવડ હોય નહીં. અહીંયા તો કચરા પોતા મારવાનો હોય, આ કરવાનું હોય, તે કરવાનું હોય. પરંતુ તેમને નિષ્ઠાપૂર્વક પોતાનું ઘર છોડી દીધું અને એ સમયમાં જ એમણે ઘણા બધા મોટા મોટા કામો કર્યા અને દેશને એ સમયે જ તેમને આઝાદ કરાવ્યો હતો. તો એ એમનો ખૂબ જ મોટો સાહસ કહેવાય. તો 31 ઓક્ટોબર 1950 ત્યારે તે 75 વર્ષના થયા. હવે તેમની ઉંમર તો મોટી થઈ ગઈ હતી, તેથી તે બીમાર પડવા લાગ્યા હતા, ખૂબ જ બીમાર પડવા લાગ્યા. અને 21મી નવેમ્બરે રાત્રે તો તેમને 3 વાર લોહીની ઉલટી થઈ, તેથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા. હવે તેમને ખબર પડી ગઈ કે હવે મારો અંતિમ સમય આવી ગયો છે, તેથી તે ભગવાનનું ચિંતન અને મનન કરવા લાગ્યા. અને છેલ્લે 15મી ડિસેમ્બર સવારના 9 કલાક ને 37 મિનિટે તેમને પોતાનો દેહ છોડ્યો. તો એમને દેહ છોડ્યો તો એ સમયે આ વાત જેવી પણ બધાને ખબર પડી, એવી રીતે દિલ્હીથી 3 સંઘ પ્રમુખ, સંઘને સાચવવાનો હતો. એ વખતે સંઘની મીટિંગ ચાલતી હતી, તો સંઘની મીટિંગ છોડીને તે લોકો ત્યાંથી મુંબઈ આવી ગયા. હવે તમે વિચાર કરો એમને કેટલા મહાન કામો કર્યા છે કે એ લોકો ત્યાંથી અહીંયા આવી ગયા. અને અહીંયા સંઘ સાચવવા માટે તો કોઈ હતું જ નહીં અને બધા જ આવી ગયા હતા. તો અને જ્યારે તેમનો ચિત્તા સળગાવવામાં આવ્યો ત્યારે એ લોકો ખુલ્લા મોંએ રડી રહ્યા હતા અને આજુબાજુ ઘણા બધા લોકો હતા અને બધા જ કહેતા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ પાછો પુનર્જન્મ મેળવશે અને પાછા દેશ માટે મહાન કામો કરવા આવશે અને આવશે જ. અને તેવી રીતે તેમણે દેહ છોડ્યો. એ વખતે રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે અત્યારે તેમનું શરીર ભસ્મીભૂત થઈ રહ્યું છે, પરંતુ જે તેમના વિચારો છે, તેમનો આત્મવિશ્વાસ છે, યાદ શક્તિ છે, એ બધું દુનિયાનો એક પણ અગ્નિ ભસ્મીભૂત કરી શકશે નહીં. અને તેમને મહાન કામો તો ખૂબ જ કર્યા અને એમની કુશાગ્રતા, સહનશીલતા એ તો તમે જાણી શકો કે ખૂબ જ અનોખી હતી. કે જ્યારે એક બાજુ ભોપાલ અને ઇન્દોર, બીજી બાજુ જયપુર અને જોધપુર, ત્રીજી બાજુ જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર, ચોથી બાજુ ત્રાવણકોરના રામસ્વામી અય્યર અને ઉપરથી એમાં ગુજરાતના રાજા કહેતા સંભળાયા કે ઝીણાને લઈ લેવા જોઈએ. તો આટલા બધા આરોપ હતા તો પણ તેમને બધાને શાંત કરવા માટે તેમને ખાલી કુશાગ્રતાથી નહીં, ધૈર્યથી, અવેર વૃત્તિથી, સહનશીલતાથી તેમને ટૂંકા સમયમાં જ ભારતને આઝાદ કરાવી દીધો અને એ ખંડિત ભારતનો ને અખંડ ભારત બનાવી દીધો અને ભારતનો આખો નકશો જ બદલી નાખ્યો. એટલા મહાન કામ કરીને ગયા. એવા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. હવે આમાંથી કોઈના પ્રશ્ન હોય તો પૂછો. મુંબઈ. તો ચાલો હું અહીંયા મારો જે સમજાવવાનો વિષય એ પૂર્ણ કરું છું.